વિપક્ષો જે ઓપરેશન સિંદૂરને ફેલ્યોર ગણાવતા હતા એને બદલે હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે રાજ્યોની અંદર જઈને નિવેદનો આપી રહ્યા છે એને કારણે હવે રાષ્ટ્રવાદનું એક નવું રાજકારણ શરૂ થઈ ગયું છે. નમસ્કાર. ઓપરેશન સિંદૂરના 20 દિવસ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એ 6 નિવેદનોને કારણે વિપક્ષોની ઊંઘ હરામ થઈ ગઈ છે. વિપક્ષો જે ઓપરેશન સિંદૂરને ફેલ્યોર ગણાવતા હતા એને બદલે હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે રાજ્યોની અંદર જઈને નિવેદનો આપી રહ્યા છે એને કારણે હવે રાષ્ટ્રવાદનું એક નવું રાજકારણ શરૂ થઈ ગયું છે અને આ વાતને કારણે વિપક્ષો હવે ચિંતામાં મુકાઈ ગયા છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ભારત અને પાકિસ્તાનના સંઘર્ષના સમયે જ્યારે ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું ત્યારે વિપક્ષોએ આ ઓપરેશનને ફેલ્યોર ઓપરેશન ગણાવ્યું. કેટલાકે એમ કીધું કે આમાં આપણને મળ્યું શું, અને ઘણા બધા વિપક્ષોએ બધી જાતની વાત કરી કે આમાં કંઈ નથી ને રાહુલ ગાંધીએ પણ એવા નિવેદન આપ્યો, કોંગ્રેસે પણ આપ્યા. હવે એ જોઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 20 દિવસની અંદર જે 6 નિવેદનો આપ્યા જુદા જુદા શહેરોમાં જઈને, તો એ નિવેદન હું પહેલાં તમને કહીશ કે એ નિવેદન શું છે અને રાજકારણના જાણકારો આનો શું અર્થ કાઢી રહ્યા છે. સૌથી પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 12 મેના દિવસે દિલ્હીમાં એવું કીધું હતું કે જે હુમલાખોરોએ અમારી મા બહેનોના સિંદૂર મિટાવ્યા છે એમને અમે ખતમ કરી નાખ્યા. 13 મેના દિવસે આદમપુર એરબેઝમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કીધું કે અમે ઘરમાં ઘૂસીને મારીશું અને બચવાની કોઈ પણ તક આપીશું નહીં. 22મી મેના દિવસે બિકાનેરમાં એમણે કીધું કે હવે તો મોદીની નસોમાં લોહી નહીં પણ ગરમ સિંદૂર વહે છે. 26 મે દાહોદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એવું કીધું કે હુમલાખોરોએ જે કર્યું એનાથી ભારત ચૂપ રહી શકે ખરું? શું મોદી ચૂપ રહી શકે ખરા? એ પછી 26મી મેના દિવસે ભુજની અંદર પ્રધાનમંત્રીએ કીધું કે મેં છાતી ઠોકીને બિહારની સભામાં કહેલું હતું કે હું હુમલાખોરોને માટીમાં ભેળવી દઈશ, અને મેં માટીમાં એમને ભેળવી દીધા. 27 મે ગુજરાતની અંદર જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કીધું કે સિંદુરિયા સાગરની ગર્જના દરેક જગ્યાએ દેખાઈ રહી છે. હવે રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે આ 20 દિવસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે 6 નિવેદન આપ્યા એને કારણે એક રાષ્ટ્રવાદનું નવું રાજકારણ ઊભું થઈ ગયું છે. કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યાં સભામાં ગયા, જ્યાં એમને રોડ શો કર્યો, ત્યાં ગાડી એક વાત એ નજરે પડી કે એમના રોડ શોની અંદર ભાજપના ઝંડાને બદલે રાષ્ટ્રીય ધ્વજ ચારે તરફ ફરકતા દેખાયા અને લોકો એમના બહુ ખુશીથી વધામણા કરતા હતા અને ભારતીય સેનાને છૂટ આપવા બદલ લોકો એમને અભિનંદન આપી રહ્યા હતા. હવે આ જે રાષ્ટ્રવાદની રાજનીતિ શરૂ થઈ ગઈ છે એની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે આગામી દિવસોની અંદર જે અમુક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. હજુ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 3-4 દિવસમાં બીજા બધા રાજ્યોમાં પણ જવાના છે. 29મીએ એમની મુલાકાત છે પશ્ચિમ બંગાળમાં, સિક્કિમમાં અને પટનામાં. 30મી મેના દિવસે પ્રધાનમંત્રી બિહારના શાહીબાદમાં જવાના છે. એ પછી ઉત્તર પ્રદેશના કાનપુરમાં જવાના છે અને 31મી મેના દિવસે ભોપાલની અંદર જવાના છે. હવે એ વાત કરીએ કે આગામી જે 2 વર્ષની અંદર વિધાનસભાની ચૂંટણી થવાની છે એમાં બિહારની અંદર આ જ વર્ષમાં 2025ના અંતમાં થવાની છે. 2026ની અંદર પશ્ચિમ બંગાળ, આસામ,
તમિલનાડુ, પુડુચેરી અને કેરળ આટલા રાજ્યોની અંદર 2026માં વિધાનસભાની ચૂંટણી થવાની છે. 2027માં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર, ગોવા અને ગુજરાત. એટલે રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે વિપક્ષોને એ વાતની ચિંતા હવે પેસી ગઈ છે કે જ્યારે પુલવામા હુમલા પછી 2019માં ભારતે બાલાકોટ સ્ટ્રાઇક કરેલી અને એ વખતે લોકસભાની ચૂંટણીમાં ભાજપને ઐતિહાસિક જીત મળેલી હતી. એને કારણે આ વખતે વિપક્ષોને એવી ચિંતા છે કે બાલાકોટ સ્ટ્રાઇક કરતાં પણ વધારે સફળતા ઓપરેશન સિંદૂરની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળી શકે છે. એમને વિપક્ષોને એવો અંદાજ જ નહીં હતો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે રાષ્ટ્રવાદનું રાજકારણ કરશે, કારણ કે આ બધા ઓપરેશન સિંદૂરની નિષ્ફળતાની પાછળ પડી રહ્યા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યોમાં જઈને રાષ્ટ્રવાદનો ઝંડો લહેરાવી દીધો. એટલે આગામી દિવસોમાં જે વિધાનસભાની ચૂંટણી છે આનો એક ભાગ છે અને આ વિધાનસભાની ચૂંટણીમાં અસરો પડવાની છે એવી રાજકારણના જાણકારો માની રહ્યા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.